તમે સિબાકા માર્યું હતું તો નહોતું માર્યું તો માર્યા પછી કેટલો ફેરફાર લાગ્યો તમને? નતું માર્યું નથી, એને મગફળી હાવ નાની હતી, પછી માર્યા પછી ગ્રોથ સારો થયો અને વિકાસ પણ સારો થાય. બરાબર, આમાં એક જ ડોઝ હજી મારેલો છે અને હવે ડોઝ મારવું હોય 4 દિવસ પછી. બાકી પીરો પડવાનો તો કોઈ પ્રશ્ન જ નથી થતો સિબાકા મારો એટલે. નજર સામે રિઝલ્ટ જોવો તમે, ક્યાંય પીરી તમને મગફળી નહીં દેખાય. એ તો નજર સામે દેખાય જ છે ને, એમાં કાંઈ ઘટે નહીં. સિબાકામાં પૈસા વસૂલ છે. અને આ મારી એટલે એક ખાતર પેલા તો નાખવું પણ મેં જ એક ખાતર નથી નાખ્યું મગફળી. પાયા ખાતર પણ નથી નાખ્યું અને ઓમ પણ ખાતર જ નથી નાખ્યું. નમસ્તે ખેડૂત મિત્રો, હું નિલેશ વિરડિયા, વેનોક્સ એગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી. હવે જે આપણે વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટન, સિબાકાની અંદર માઇક્રોન્યુટનની અંદર આપણે 17 ગ્રેડની અંદર આવરી લીધેલા છે. એનું રિઝલ્ટ કેવું છે આપણે ખેડૂત જોડે ચર્ચા કરીએ. આજે તારીખ છે 28/7/2024, ગામ હડમતારા, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. ખેડૂતનું નામ હબીબભાઈ પતાણી. તો આપણે હબીબભાઈ પતાણી જોડે ચર્ચા કરીએ કે વેનોક્સ સિબાકાનું રિઝલ્ટ કેવું છે. અને જે આપણે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ 56 મગફળી આવે છે તે હબીબભાઈએ આપણું વેનોક્સ 56 મગફળીનું વાવેતર કરેલું છે. એ ફિલ્ડ ઉપર જ આપણે અત્યારે હાજર છીએ. તો આપણે હબીબભાઈ જોડે વાત કરીએ. તો હબીબભાઈ, તો તમારો મોબાઈલ નંબર? 9909455150. બરોબર. હવે જે વેનોક્સ કંપનીનું જે આ સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટન, એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટમાં તો નિલેશભાઈ ઘટે નહીં કે આપણે 2 વર્ષથી આ રેગ્યુલર વાપરી જ છે અને કમસે કમ વર્ષમાં આપણે 10 થી 15 લીટર વાપરી નાખતા હશે. બરાબર? હા, બરોબર. અને વોણ મગફળીમાં યુઝ કર્યું અને મગફળી વાવી પેલી ફેરે. દર વર્ષે હોય આપણે થોડીક મરચા હુકવા પડતી, પણ વોણ 3 વીઘાની વાવી. હા, બરોબર. એ વિનોક્સ કંપનીની વાવી 56 નંબર. એટલે ગેરેરી તમે જોવો. અને 35 દિવસની મગફળી થઈ. હા, બરોબર. અને એક ડોઝ આનો આપણે મારી ચોઈકા. હા, બરોબર. અને આમાં ખડની પણ મારી હતી, પછી સિબાકા મારી એટલે રોકાણ કે કોઈ જાતનું કઈ મગફળીમાં અસર બતાવવાનું નહીં આ સિબાકાના હિસાબે. નકર મગફળી પીરી પડે. હા, બરોબર. પણ પીરી નથી પડી. કાયદેસર તમે જો લીલી હાઈ ક્લાસ છે. હા, બરોબર. તમે ગયા વર્ષે મરચીની અંદર વાપર્યું હતું, તો મરચીની અંદર તમને એનો શું રિઝલ્ટ મળ્યું હતું સિબાકાનું? મરચીમાં કાંઈ ઘટે નહીં. સિબાકા આપણે છાંટીએ એટલે મરચી સારી થાય, ફાલમાં ફાયદો રહીએ. અને બીજો નંબર કે મરચાની ક્વોલિટી પણ સારી થાય. હા, બરોબર. અને મરચી પણ સારી થાય. હા, બરોબર. આપણે વધારે મરચીનું જ વાવેતર હોય એટલે મરચી બહુ સારી થાય. અને હું દર વર્ષે મરચી વાપરું જ છું. હા, બરોબર. 2 વર્ષથી તો રેગ્યુલર વાપરું છું. તો સિબાકા બાબતે તમે દરેક ખેડૂતોને શું કહેવા માંગો છો? હું તો એમ કહેવા માંગુ છું કે ખેડૂત ભાઈઓ સિબાકા વપરાય અને ગમે એ દવા ભેગી પડી જાય. હા, બરોબર. અને સિબાકા છાંટતો ત્યારે એક ચાસ મૂકી દેવો તમારે ડ્રાય પૂરતો, એટલે તમને ખુદને ખ્યાલ પડે કે આ ચાસમાં અને આ ચાસમાં 8 દિવસમાં કેટલો ફેર બતાવે છે કલરમાં અને હાઇટમાં. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે તમારી નજર સામે જોઈ શકો છો. કારણ કે અત્યારની પોઝિશન પ્રમાણે કન્ટિન્યુ 20 થી 25 દિવસથી આ એક જ ધારો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અને જે હબીબભાઈની આપણે જે જમીન છે એ જમીન એકદમ કરાર જમીન છે. તોય તમે એ કરાર જમીનની અંદર પીર્યું થવાનો પ્રશ્ન વધારે આવે, પાણી લાગવાનો. તમારી નજર સામે તમે પ્લોટ જોઈ શકો છો, એનું ફૂટ પણ તમે જોઈ શકો છો. અને જે એને ફૂટ છે, જેનું ફ્લાવરિંગ છે, તમારી નજર સામે તમે જોઈ શકો છો.